વખત શેઠજીએ પોતાના નોકરને 100 રૂપિયા આપ્યા, કારણ કે તે નોકર જગન્નાથજીની યાત્રા કરવા માટે જતો હતો અને તેને કહ્યું કે આ 100 રૂપિયા તું ભગવાનને ચડાવજે અને ભગવાનને પ્રણામ કરજે અને મારા પૈસા સ્વીકારે એવી પ્રાર્થના કરજે। નોકરે કહ્યું હા। નોકર ત્યાંથી નીકળી ગયો અને જ્યારે તે રસ્તામાં જતો હતો ત્યારે રસ્તામાં ઘણા સંતો, મહાત્માઓ અને ભક્તજનો ચાલીને જતા હતા। તેને જોઈને એવું લાગતું હતું કે તે ઘણા દિવસોથી ભૂખ્યા છે, આથી તેને જમવાનું નથી મળ્યું। તો તે નોકરને એવું થયું કે જે મારી પાસે 100 રૂપિયા છે તેમાંથી હું તેને જમવાનું આપું અને તેના માટે જમવાની વ્યવસ્થા કરી। તેમાં તેને 98 રૂપિયા વપરાઈ ગયા અને હવે બાકી તેની પાસે 2 જ રૂપિયા વધ્યા। આમ કરી તે આગળ નીકળી ગયો અને જ્યારે ભગવાનને ચડાવવામાં આવ્યા ત્યારે તેને 2 રૂપિયા ચડાવ્યા અને ભગવાનને કહ્યું કે હે ભગવાન, આ શેઠજીએ મને 100 રૂપિયા આપ્યા હતા, એમાંથી 2 રૂપિયા વધ્યા છે, એ મેં તમને ચડાવ્યા છે અને તેના માટે શેઠજીને આશીર્વાદ આપજો। ભગવાનને આવી રીતે પ્રાર્થના કરે છે અને પછી તે ત્યાંથી નીકળી જાય છે। તે જ રાતે શેઠજીને સ્વપ્નમાં જગન્નાથજી દેખાય છે અને તે કહે છે કે તારા 98 રૂપિયા મને સ્વીકાર્ય છે। ત્યારે શેઠજીને આશ્ચર્ય થયું કે મેં તો એને 100 રૂપિયા આપ્યા હતા, તો એને 98 રૂપિયા જ ભગવાને કેમ સ્વીકાર્યા? તો એ 2 રૂપિયાનું આ નોકરે કર્યું શું? એ તો પ્રામાણિક છે, તો આવું કેમ થયું હશે? પછી જ્યારે નોકર તે પાછો આવે છે ત્યારે તેને શેઠજી પૂછે છે પૈસા ચડાવી દીધા? નોકરે કહ્યું હા, ચડાવી દીધા। ત્યારે તેને કહ્યું કે 98 રૂપિયા જ ભગવાનને ચડાવ્યા છે, બાકી 2 રૂપિયાનો ખર્ચ તે ક્યાં કર્યો છે? ત્યારે નોકરે કહ્યું તમને આ કહ્યું કોણે? ત્યારે શેઠજીએ કહ્યું મને ભગવાન સ્વપ્નમાં આવ્યા હતા, તેણે કહ્યું છે। ત્યારે તે નોકરે તેને કહ્યું કે મેં જે 98 રૂપિયા છે એ સંતો, મહાત્માઓ અને ભક્તગણોને જમવાની વ્યવસ્થામાં વાપર્યા છે, તેને મેં જમાડ્યા હતા અને વધ્યા હતા 2 રૂપિયા એ ભગવાનને ચડાવ્યા હતા। એટલે ભગવાને તે 98 રૂપિયાનો સ્વીકાર કર્યો છે, પોતાને ચડાવેલા 2 રૂપિયાનો સ્વીકાર નથી કર્યો। આથી જ તો આપણે કહીએ છીએ કે તમે પાસે જે કંઈ હોય તે ભગવાનના કાર્યમાં વાપરો, એટલે કે કોઈની મદદરૂપ થાવ, બીજાને મદદ કરો। જીવનમાં બીજાની સેવા કરવી, મનુષ્યની સેવા કરવી, તેને મદદ કરવી, તે જ ભગવાનની સાચી પૂજા છે। આપણે એવું કરીએ, એટલી મહેનત કરીએ કે આપણા પરિવારના પ્રેમ સાથે એવું કરીએ કે દુનિયા કરવા ઈચ્છે તમારા જેવું। ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો।